નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટ 10 સવાલ સાથે હું આપની સાથી મહેન્દ્ર। મંતવ્ય ન્યૂઝ દ્વારા ફરી એકવાર જનતા વચ્ચે 10 મહત્વના જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને જેમાં 10 રિપોર્ટરે લોકો સમક્ષ દેશના વર્તમાન રાજકીય અને વૈશ્વિક પરિસ્થિતિને લગતા 10 મહત્વના સવાલો પૂછ્યા હતા। ભારત અને અમેરિકા સંબંધોની હાલની સ્થિતિ ઉપર વિશેષ ચર્ચા જોવા મળી હતી। લોકોને પૂછવામાં આવ્યું કે શા માટે અમેરિકા ભારત પર વધુ દબાણ કરી રહ્યું છે અને શું ભારત આર્થિક નિર્ણયોમાં તેના પર નિર્ભર બની રહ્યું છે, જ્યારે તેલ ખરીદી જેવા મુદ્દાઓમાં પણ અમેરિકાની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે। આ સાથે જ ઉર્જા જરૂરિયાતોમાં પણ ભારત કેટલું સ્વાવલંબી બન્યું છે તે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે। લોકોનું માનવું છે કે ભારતે વૈશ્વિક મંચ ઉપર પોતાના હિતોને લઈને વધુ સજાગ રહેવું જોઈએ અને વિદેશી નીતિને લઈને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, જ્યારે અન્યોએ કહ્યું કે ભારતે સંતુલિત અને સ્વાભિમાની અભિગમ રાખવાની જરૂર છે। સમગ્ર ચર્ચામાં ભારતની સાર્વભૌમત્વ અંગે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જોઈએ 10 રિપોર્ટરના 10 સવાલ। અમેરિકા ભારત પર વધુ દબાણ કેમ કરી રહ્યું છે, ત્યારે અમેરિકા તાજેતરના સમયમાં ભારત પ્રત્યે વધુ દબાણયુક્ત બન્યું હોવાનું માનવામાં આવે છે। ત્યારે વેપાર, રક્ષણ, માનવ અધિકાર મુદ્દાઓ પર વારંવાર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જ્યારે સવાલ એ ઊભો થયો છે કે અમેરિકા ભારત પર દબાણ શા માટે કરી રહ્યું છે। ભારત ઉપર અમેરિકાનું કંટ્રોલ દિવસે ને દિવસે વધી રહ્યું છે તેવું લોકોને લાગી રહ્યું છે। ત્યારે આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। છેલ્લા ઘણા સમયથી એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય કે ઈરાન ઇઝરાયલની વચ્ચે એમનું યુદ્ધ હોય, દરેક પ્રકારે ભારતને મુશ્કેલી સર્જવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એન પ્રકારે પોતાના હથકંડા અપનાવી રહ્યા છે અને તેનો ભોગ આપણે સામાન્ય પ્રજા બની રહી છે। આજે અમેરિકાનો જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ પર જે દબાણ કરવામાં આવી રહ્યું છે તે એકદમ ચોખ્ખું રીસાનું દેખાઈ રહ્યું છે કે ભાઈ આ દબાણ છે જે નાનામાં નાનો માણસ બી સમજી શકે છે કે ભાઈ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ કેમ દબાઈ રહ્યા છે કે ભાઈ એમ કહે છે કે ભાઈ તમે અહીંયા આગળ ડીઝલ ના ખરીદો, પેટ્રોલ ના ખરીદો, ઓઇલ ના ખરીદો, તો સાહેબ નરેન્દ્ર સાહેબ કેમ નથી બોલતા અને કેમ બેસી જાય છે? તમે વિચારી લો, આપણા દેશનું ડિસાઇડ કોઈ બહારનો દેશવાળાનો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ એ આપણને કહે કે ભાઈ તમે કયા દેશથી ડીઝલ ખરીદશો, કયા દેશથી ગેસ ખરીદશો, કયા દેશથી ઓઇલ ખરીદશો। મતલબ એ છે કે અત્યારે ભારત દેશનું આખું કંટ્રોલ અમેરિકા કરી રહ્યું છે અને એ સત્ય છે। આ જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ટોટલી પાવર અત્યારે ભારતનો લઈ લીધો હોય અને જે પણ આપણી ડીલ થતી હોય એમાં ટેક્સ લગાવવાનો હોય કે ટેરિફ લગાવવાની હોય, બધા નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના ઇશારે જ થઈ રહ્યા છે। ના, આપણું લોકતંત્ર એટલું મજબૂત છે કે આપણે અમેરિકા સામે કંઈ ઝૂકવાની જરૂર નથી। અમેરિકા આપણા યુવાનોના બ્રેનથી જ ચાલે છે। આપણા યુવાનો ત્યાંથી અહીંયા આવતા રહે તો અમેરિકાની પણ તાકાત નથી કે ત્યાં સોફ્ટવેરને ડેવલપ કરી શકે। એ પરિસ્થિતિ આપણે ઝૂકવાની કોઈ જરૂર નહીં। ઇન્ડિયા સક્ષમ જ છે, આપણી પબ્લિક પણ સક્ષમ છે। જે પ્રમાણે તમે લોકોના પ્રતિભાવો સાંભળ્યા છે કે લોકો એવું માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક અમેરિકા દિવસે ને દિવસે ભારતની અંદર ચંચુપાત કરી રહ્યું છે। ભારતની ખરીદ વેચાણ અને તેમજ ટેરિફને લઈને તમામ લોકોએ પોતાના મંતવ્યો આપ્યા છે। ત્યારે તેવું પણ કહ્યું છે કે જે પ્રમાણે ભારત વિકાસ કરી રહ્યો છે ને 140 કરોડના જે દેશ છે તેને કોઈના પર નિર્ભર નથી રહેવું, પરંતુ તેની જાતે જ વિકાસ કરવો જોઈએ તેવું પણ લોકો માની રહ્યા છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમેરિકા ભારત પર વેપાર સોદાઓ અને આર્થિક નિર્ણયો માટે દબાણ કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે રાજનૈતિક ચર્ચાઓ તેજ બની છે। ત્યારે આ દબાણ વૈશ્વિક વ્યૂહરચના અને બજાર હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે। શું આ દબાણ કયા વેપાર ક્ષેત્રોને સૌથી વધુ અસર કરે છે? ભારત અમેરિકા વચ્ચેના સંબંધો જાહેર લાગણી માપવા માટે, વ્યાપાર સોદાઓ અને આર્થિક નિર્ણયો માટે અમેરિકા ભારત ઉપર દબાણ કરી રહી છે। તેને લઈને જ અમે મંતવ્ય લેવા માટે આવી પહોંચ્યા છે। પણ જે અમેરિકાએ જે દબાણ કર્યું છે એના વિશે આપણા જે માનનીય વડાપ્રધાન કે લાગતા વળગતા નેતાઓ એના વિશે કશું બોલતા નથી। તો એની પાછળ શું રાજ છુપાયેલો છે? જે વિરોધ પક્ષ માંગી રહ્યા છે, સંસદમાં ઉઠાવ્યો છે પ્રશ્ન, પણ એનો જવાબ નથી આપી શકતા, તો એની પાછળ રાજ અમે તો ઉઠાવીએ પણ તમે મીડિયા બી, બધી જ મીડિયા આ વસ્તે પબ્લિકને જાગૃત કરવાનું બોલવું જોઈએ। તો અમેરિકા તો દરેક દેશ ઉપર દબાણ કરે છે, એની નીતિ છે દરેકને દબાવવા અને પોતાનું કામ કરાવવું।
અને ટ્રમ્પ તો પોતે વેપારી માણસ છે, ગમે તેનો વેપાર જ એને કરવો છે. પણ આપણે હિન્દુસ્તાનના આપણા નરેન્દ્ર મોદી એવા છે કે અમેરિકાને ઝૂકે એવા નથી. અત્યારે દબાણ કરી રહી છે એ તો આખા દુનિયાના દરેક દેશ પર દબાણ કરી રહ્યા છે, પરંતુ ભારત દેશ એક એવો દેશ છે કે જેને દબાણને વશ થાય એવું લાગતું નથી મને. જ્યાં બીજા દેશોમાં અભાવ ચાલુ થઈ ગયો છે, જ્યાં હજુ આપણી ગવર્મેન્ટ એને મેનેજ કરી રહી છે, એના માટે હું એમનો આભાર વ્યક્ત કરીશ. દબાણ છે કર્યું ના, એવું મને ચોક્કસપણે લાગતું નથી કે આ મોદી સરકાર એ કોઈ દબાણને વશ થઈને કાર્ય કરી રહી હોય. ટ્રમ્પના વશીકરણમાં અન્ય દેશો કદાચ એના દબાણમાં આવી શકે, પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ મુદ્દે કોઈ પણ રીતે એ વશીકરણમાં આવી શકે એમ નથી. ટ્રમ્પ સરકાર એને સહેજ પણ હલાવી શકે એમ નથી. વ્યાપાર સોદાઓ અને આર્થિક નિર્ણયો માટે અમેરિકા ભારત ઉપર દબાણ કરી રહી છે અને તમામ મહાનુભાવો દ્વારા તે અંગેના પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય દેવાસ્કર, મંતવ્યની જોડે. ભારત ઉર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપીને સ્વતંત્ર નિર્ણય લેવાનો અભિગમ અપનાવી રહ્યું છે. જ્યારે રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણય પર અમેરિકાના વાંધા સામે ચર્ચા તેજ બની છે. ત્યારે અમેરિકા આ ખરીદીનો વિરોધ શા માટે કરે છે? જોઈએ જનતા શું કહી રહી છે. રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદી પર અમેરિકા દ્વારા ક્યાંક ને ક્યાંક વાંધો ઉપાડવામાં આવ્યો છે અને ખાસ તો ભારતના સાર્વભૌમત્વમાં કહી શકાય કે દખલગીરી અમેરિકા વારંવાર કરે છે. ત્યારે આ મામલે રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ. આમાં જે આપણે આ ડિસિઝન છે એ આપણે જ લેવા જોઈએ. અમેરિકા એમ કહે કે રશિયા પાસેથી તેલ તમે ખરીદોમાં અમારી પાસેથી જ ખરીદો, એ વ્યાજબી નથી. આપણા ડિસિઝન એ આપણે પોતે જ લેવાના હોય છે, બીજાની સલાહ માનીને આપણે કોઈ એવું આગળ વધવાનું ન હોય. ભારતે આવી કોઈ એવી ચીમકીથી ડરવાની જરૂર નથી. ભારતે પોતાને અનુકૂળ આવે એવા દેશો સાથે વૈશ્વિક સંબંધો પ્રસ્થાપિત કરી અને ભારતના સામાન્ય પ્રજાજનોને લાભ થાય એવા નિર્ણયો લઈ અને સારામાં સારી રીતે જ્યાં ડીલ થઈ શકતી હોય ત્યાં ડીલ કરી અને લોકોની સુખાકારી માટે પેટ્રોલ પેદાશ છે કે જે કાંઈ લેવાનું થતું હોય એ લેવું જોઈએ. નયા ભારત है घर में घुसता भी है और घर में घुस के मारता भी है. એ વાતને ચરિતાર્થ ખરા અર્થમાં કરતા આવ્યા છે અને થઈ રહી છે. એટલે ભારતના સર્વભૌમત્વની વાત છે ત્યાં સુધી કોઈ કાળે આ સરકાર અને ભારત દેશ સર્વભૌમત્વ ઉપર કોઈ પણ જાતના પ્રહારને સાખી નહીં લે. આપણા દેશના જે વડાપ્રધાન છે અને જે વિદેશ મંત્રી છે તે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને વિશ્વમાં તમામ દેશો સાથે સારા એવા સંબંધો જાળવી રહ્યા છે. ત્યારે જ આપણા વિદેશમાં કંઈ પણ કોઈ પણ જે ભારતને નુકસાન થાય તેવું કોઈ ક્યારેય સાખી નહીં લેવામાં આવે. અને ખાસ કરીને અમેરિકા જે પ્રકારના દાવપેચ રમી રહ્યું છે તે પ્રકારે સામે ભારત પણ સતર્ક છે. આ ભારતની પ્રતિષ્ઠાને રોકવા માટે જે અન્ય દેશો જે પ્રયાસો કરી રહ્યા છે તે વખોડવા લાયક છે. ખરેખર ભારતે કોની પાસેથી તેલ લેવું અને કોની પાસેથી ન લેવું એ નિર્ણય ભારતનો છે. બીજા દેશો એમાં દખલગીરી કરવાની જરૂર નથી. તો આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જોએ જણાવ્યું કે હાલ જે અમેરિકા તેલ ખરીદી ઉપર જે દખલગીરી કરી રહ્યું છે તે તદ્દન અયોગ્ય છે. સ્પષ્ટપણે ભારતે આને જ લઈને એક ચોખ્ખો સંદેશો આપવો જોઈએ અમેરિકાને. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. કેવલ પછી લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર નિર્ણય લેવાની જરૂર છે, કારણ કે ઉર્જા સુરક્ષા દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. જો કે આંતરરાષ્ટ્રીય સંબંધો, વૈશ્વિક બજાર અને રાજનૈતિક સંતુલન પણ એટલું જ મહત્વ ધરાવે છે. ત્યારે શું ભારતે અમેરિકા કે અન્ય દેશોના દબાણને ધ્યાનમાં લીધા વિના તેની ઉર્જા જરૂરિયાતો અંગે સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ? જોઈએ જામનગરની જનતા શું કહી રહી છે. નમસ્કાર મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આજનો પ્રશ્ન છે કે અમેરિકા દ્વારા કહેવામાં આવે ટ્વીટ કરીને કે ભારત યુરોપ પાસેથી ઈંધણ ખરીદી શકે છે, તો તે બાબતમાં જામનગરવાસીઓ પાસેથી એમના મંતવ્ય લેશું કે આ જામનગરવાસીઓને બાબતમાં શું કહેવાનું થાય છે. અને બીજી બાજુ ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે કોઈ પણ દેશની એને રજા, પરવાનગી કે પરમિશનની જરૂર નથી. હાલ અત્યારે વિશ્વગુરુના સ્તર ઉપર વધતા ભારત પર જે અત્યારે હાલે છે એના ઉપર સર્વે દેશોની નજર છે. અને જે કોઈ પણ અત્યારે ટ્વિટર કે સોશિયલ મીડિયાના અન્ય માધ્યમ પરથી કોઈ એમ કહે છે કે અમે પરવાનગી આપીએ છીએ, પણ એક વસ્તુ ચોખ્ખી છે કે ભારત પર કોઈનું દબાણ હતોય નહીં. ભારત સરકારને બીજા દેશો પાસેથી કોઈ અપેક્ષાઓ ન રાખવી જોઈએ અને પોતાની મરજી મુજબ જે આપણા દેશને સસ્તું પડે, જે દેશને અનુરૂપ હોય
કે જે આપણી જરૂરિયાત પૂરી કરી શકતું હોય એ દેશ સાથે આપણે સંબંધ રાખવા જોઈએ અને એ દેશ પાસેથી આપણે આપણી વેપારિક આપ લે છે એ કરવી જોઈએ. અમેરિકા કહે છે કે તમે ગમે ત્યાંથી ઉર્જા શક્તિ લઈ શકો છો, તો ભારતને કોઈની બલબુદાની જરૂર છે નહીં. ભારત પોતાની રીતે સ્વતંત્ર છે અને પોતાની રીતે જ્યાંથી એને સસ્તું પડશે ત્યાંથી તે લેશે. અમેરિકા અને બીજા બધા અન્ય દેશો છે ડાયલોગબાજી બહુ કરે છે અને ઇન્ડિયા ઉપર અનદેખું પ્રેશર કરે છે. તો એ પ્રેશરને અવોઇડ કરીને ઇન્ડિયાના જે રાજકીય પક્ષો છે, જે આગેવાનો છે, એ લોકોએ પોતાના સ્વતંત્ર નિર્ણયો લઈને આગળ વધવું જોઈએ, જેથી કરીને સુખાકારી રીતે ઇન્ડિયા એનું વર્ચસ્વ જાળવી શકે. કોઈ બ્રિટિશ શાસન કે કોઈ બીજા ત્રીજા શાસનના ઓલાની અંદરમાં આપણે દબાયેલા નથી. દરેક દેશને પોતાની સ્વતંત્રતાનો અધિકાર હોય છે અને જે પ્રમાણે એ લોકોને યોગ્ય લાગે, જે દેશોને, એ દેશો પોતાની સ્વતંત્રતા અને પોતાની જરૂરિયાત પ્રમાણે ઉર્જાની ખરીદ વેચાણ કરી શકતા હોય છે. તો આ માટે કોઈ પણ દેશના કે અન્ય કોઈ પણ શાસનના ઓલામાં આવી અને નિર્ણયો ન લેવા જોઈએ. જામનગરવાસીઓએ આપેલા મંતવ્ય ખૂબ બિરદાવવા લાયક છે અને ક્યાંક ને ક્યાંક જામનગરવાસીઓનું કહેવું છે કે ભારત વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે બીજા કોઈ પણ દેશની વિદેશી નીતિની ભારતને જરૂર નથી. ભારત પોતાના નિર્ણય પોતાની જાતે જ લેશે અને પોતાની રીતે જ આગળ વધશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ભારતે અમેરિકા સાથેના સંબંધોમાં સંતુલિત અને વ્યૂહાત્મક નીતિ અપનાવવી જોઈએ તેવી ચર્ચા તેજ બની છે. વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા સાથે જ સ્વાયત્તતા જાળવી રાખવાનો અભિગમ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે ભારતે અમેરિકા સાથેના સંબંધોમાં કેવા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ. જોઈએ ભાવનગરની જનતા શું કહી રહી છે. ભારતે અમેરિકા સાથેના સંબંધો કેવી પ્રકારના હોવા જોઈએ અને આગળ વાત કરવામાં આવે તો ભારત અને અમેરિકા વચ્ચે કઈ નીતિ અપનાવવી જોઈએ તે આજે ભાવનગરના લોકોને આપણે સીધું જ પૂછશું કે ભાવનગરના લોકોનું શું છે મંતવ્ય. જી, ભારતે અમેરિકા સાથે જ્યારે ડૉક્ટર મનમોહનસિંહ જે વડાપ્રધાન હતા તે સમયે જે ભારત અને અમેરિકા વચ્ચે જેવા સંબંધો હતા તેવી નીતિ અપનાવવી જોઈએ. કારણ કે ડૉક્ટર મનમોહનસિંહની નીતિ અને અર્થશાસ્ત્રી એવા હતા કે અમેરિકાને પણ ભારતને પૂછવું પડતું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા જે ભારત ઉપર ટેરિફ નાખવાની અવારનવાર ધમકી જે આપવામાં આવી છે, જેનો વળતો જવાબ આપણે દેવો જોઈએ અને સખ્તમાં સખ્ત નીતિ અપનાવી અને અમેરિકાને મુંહતોડ જવાબ દેવો જોઈએ. અમેરિકા સાથે જો અમેરિકા ભારતની જનતા માટે જે કંઈ જરૂરિયાતની વસ્તુ હોય તે જો સહેલાઈથી ને એક સહકારની ભાવનાથી જો સારા સંબંધો રાખતા હોય તો જ આપણે સારા સંબંધ રાખવા જોઈએ. આપણા લોકો ની ઉપર આતંકવાદીઓનો હુમલો થયો હોય ને એ સમયે જો આપણને બદલો લેવાનો દે, આપણા લોકોને ન્યાય અપાવવાનો દે ને એ સમયે જો વચ્ચે આવે ને કોઈ પણ રીતે દબાવતા હોય તો આપણે તો એની સાથે લડી લેવું જોઈએ ને. ત્યારે પરિસ્થિતિ ખૂબ યુદ્ધની મોટી થઈ ગઈ છે. મને એવું લાગે વિશ્વ યુદ્ધ થાય એવી પરિસ્થિતિ ભણકારા વાગી રહ્યા છે. પણ માંથી આપણે પાસ કેમ થવું, આપણા દેશને ઓછામાં ઓછું નુકસાન કેમ થાય, આપણા પ્રજાજનોને ઓછા ભાવે ક્રૂડ મળે કે અન્ય ચીજ વસ્તુ સસ્તા ભાવે મળે, એ રીતની નીતિ હું એવું માનું છું. તજજ્ઞ લોકો છે એ બધા વિચારીને કાંઈ પણ કરતા હોય એવા નિર્ણય લેતા હોય છે. ખરેખર માત્ર અમેરિકા સાથે નહીં, સમગ્ર વિશ્વ સાથે આપણે ભાઈચારા, એકતા અને અરસપરસ લાગણી સાથેનો સંબંધ હોવો જોઈએ. પરંતુ જે અમેરિકા ભારત દેશને પોતાની મનમાની તરફ લઈ જવા માટેના જે પ્રયાસ કરે અને એ પ્રયાસમાં આપણે એના વલણમાં આવી જાય એ અયોગ્ય છે. પરંતુ અમેરિકા સાથે મૈત્રીભર્યા સંબંધો તો હોવા જોઈએ, પણ સાથોસાથ રાષ્ટ્રીય હિતની વાત પણ હોવી જોઈએ. તો આ હતા ભાવનગરના લોકોના મંતવ્ય, જે કહેવા માંગે છે કે ભારત અને અમેરિકા સાથેની જે નીતિઓ છે તે ભારતે નક્કી કરવી જોઈએ કે આગળ જતા આના પર કેમ અને કેવી રીતે કામ કરવામાં આવશે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ભારતે વૈશ્વિક મંચ પર પોતાની રાષ્ટ્રીય હિતોને વધુ મજબૂત રીતે રજૂ કરવાની જરૂર જણાઈ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સહકાર સાથે સ્વાયત્તતા જાળવવા માટે ભારતમાં ચર્ચાઓ અને રાજનૈતિક સંવાદને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે દેશના અર્થતંત્ર અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે કયા પગલાં જરૂરી છે, જોઈએ અમરેલીની જનતા શું કહી રહી છે. ભારતે વૈશ્વિક મંચ પર તેના રાષ્ટ્રીય હિતોને વધુ મજબૂત રીતે રજૂ કરવાની જરૂર છે કે એ બાબતે આપણે અમરેલી જિલ્લાના આગેવાનો પાસેથી આપણે નિવેદન સાંભળ્યું. આમ જોવા જાવ તો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર
ભારતની પ્રતિષ્ઠા ખૂબ જ વધતી જાય છે અને આવા સમયે આપણે વિશ્વ નેતા તરફ જઈ રહ્યા છીએ ત્યારે અમેરિકામાં જે કંઈ પ્રશ્નો છે એના તરફ ભારત વધારે ધ્યાન આપી અને ભારતનો સહકાર લઈને અમેરિકા વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કરે. વૈશ્વિકની અંદર જ્યારે અલગ અલગ પરિસ્થિતિઓ પ્રમાણે આપણું રાષ્ટ્રીય હિત ખૂબ સારી રીતે કઈ રીતે જળવાય તે રીતે આપણો આદરણીય વડાપ્રધાન સાહેબ ખૂબ સારી રીતે નેતૃત્વ કરી રહ્યા છે અને જે પરિસ્થિતિ પ્રમાણે ખૂબ મજબૂત અને ખૂબ સારી રીતે સુવ્યવસ્થિત ચાલે છે. અત્યારની સ્થિતિમાં જોઈએ તો અગાઉની સ્થિતિ કરતાં આપણું ભારત રાષ્ટ્ર ખૂબ મજબૂત રીતે વૈશ્વિક લેવલે આગળ વધી રહ્યું છે. સક્ષમ નેતૃત્વના કારણે આજે વૈશ્વિક લેવલે ભારત જે રીતે પોતાની છબી સુધારીને આર્થિકની સાથે સાથે અન્ય કઈ બાબતમાં પણ ભારત ખૂબ જ આગળ વધી રહેલ છે. હમણાં જ ન્યુયોર્કની અંદર ડાયમંડનું એક એક્ઝિબિશન હતું, મશીનરીનું બી એક્ઝિબિશન હતું. એમાં સૌથી વધારે કોઈએ ભાગ લીધો હોય તો આપણા દેશના ઇન્ડિયાના લોકોએ ભાગ લીધો છે અને આપણી શક્તિ દુનિયામાં માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં વધી રહી છે. એ જોતા મને એવું લાગે છે કે હવે એવો દિવસ એવો નહીં રહેશે કે સોનાની ચીડિયા જે ભારત દેશ હતું હવે ચોથામાંથી ત્રીજામાં થઈ ગયું છે, ત્રીજામાંથી હવે બીજામાં પણ આપણે આગળ વધી શકીએ. એ આપણો દેશ ભારત દેશ છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના સુકાન સંભાળ્યા પછી સમગ્ર વિશ્વમાં જેમણે જે કામ કરવાની પદ્ધતિ સમગ્ર ભારતને એક રાષ્ટ્રના સ્તર પર ખૂબ આગળ લઈ ગયા છે. એમણે આગામી દેશનું જે અર્થતંત્ર જે મજબૂત કર્યું એનું સમગ્ર વિશ્વએ એમની નોંધ લીધી છે. આગામી દિવસોમાં કદાચ ભારતને એક વિશ્વ સત્તા સ્થાપવા માટે કોઈ નહીં રોકી શકે. એ પ્રકારની જે કામગીરી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે એમાં સમગ્ર વિશ્વ એમને ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે. ત્યારે આ અમરેલી જિલ્લાના જે આગેવાનો હતા એમની પાસે જ આપણે ભારતને જે રાષ્ટ્રીય મંચ પર જે આગળ વધવાની જે જરૂરિયાત છે કે નહીં એ બાબતે તેમના જ મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો છે અને હાલ અમરેલી જિલ્લાના જે આગેવાનો છે એમણે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે છે તે જે કાર્ય કરી રહ્યા છે તે યોગ્ય કરી રહ્યા છે. ભારત અમેરિકા સંબંધોમાં તાજેતરના નિવેદનો ચિંતાજનક બન્યા છે. ત્યારે કેટલીક ટિપ્પણીઓ સામાન્ય રાજદ્વારી અભિગમોનો ભાગ માની શકાય છે, જ્યારે અન્યને ભારત પ્રત્યે નકારાત્મક સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તાજેતરના નિવેદનોમાં કયા મુદ્દાઓ ભારત માટે સંકેતરૂપ છે. ત્યારે જોઈએ જૂનાગઢની જનતા શું કહી રહી છે. ભારત અને અમેરિકાના સંબંધોને લઈને તાજેતરમાં જે નિવેદનો આવી રહ્યા છે તેને જૂનાગઢની જનતા કઈ રીતે જોઈ રહી છે? તે રાજદ્વારી છે કે પછી ભારત પ્રત્યે નકારાત્મક સંકેત છે? ચાલો જાણીએ જૂનાગઢની જનતા પાસેથી. આ બધું રાજદ્વારી લાગે છે અત્યારે આજના બેઝ ઉપર, કારણ કે ભારત અને અમેરિકાના દોસ્તીના બેઝ ઉપર અને આર્થિક હિતના બેઝ ઉપર બે ડિપેન્ડ છે. વ્યૂહાત્મક ભાગીદારી પણ ભારત સાથે કરવી પડે એમ છે. આ જે નિવેદનો આવે છે યુએસએ તરફથી એ બધા રાજદ્વારી જ લાગે છે, કેમ કે જે પણ ટ્રમ્પની ગવર્મેન્ટ કરે છે વાતો કે જે ફિક્સ નથી રહેતી, ગમે ત્યારે ચેન્જ કરી દે છે, એટલે એ બધું રાજમાંથી જ લાગે છે. આજકાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં આવતા જે નિવેદનો છે એ મને રાજદ્વારી વધારે લાગે છે. શું કામ? કારણ કે આમ જોઈએ ને તો આપણે વાણિજ્ય અને વ્યવસ્થા બંને ઉપર આની અસર થતી હોય, એટલે આવા કોઈ પણ નિવેદન છે એ યુદ્ધની પરિસ્થિતિમાં હંમેશા નકારાત્મકતા સમાજની અંદર પેદા કરતી હોય છે. એની સાથે સાથે એક અવિશ્વાસનું વાતાવરણ પણ પેદા કરતી હોય છે. જે નિવેદન આવે છે એ રાજદ્વારી 100% નો છે કે નકારાત્મક નિવેદનો જ છે આ બધા એમ. અને જે અત્યારે ભારત સરકાર તરફથી જે કાર્યવાહી થઈ રહી છે, જે કામ થઈ રહ્યા છે, ના ભૂતોના ભવિષ્ય આવું કામકાજ છે એ કોઈ બીજી સરકાર ના કરી શકે, એટલું અત્યારે કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે એમ. નહીં, ભારત માટે તો હકારાત્મક સંકેત જ છે, પણ મોદીજી અત્યારે બહુ સારા પગલાં લઈ રહ્યા છે. એનું કારણ છે ટ્રમ્પ 120ની ગતિથી ભાગે છે તો આપણે સાઈડમાં ઉતરી જવું જ વ્યવહારિક ગણાય. એનું કારણ છે કોઈ માણસને ભટકાવવાનું જ છે તો આપણે શું કામ એમાં ભોગ બનવું જોઈએ. જે નિવેદનો આવી રહ્યા છે તેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે
ટ્રમ્પની નીતિ છે તેને લઈને ભારતે સાઇડ લાઇન થઈ જવાની જરૂર છે. તો ક્યાંક અમુક કહી રહ્યા છે કે જે નિવેદનો છે તે રાજદ્વારી જોવા મળી રહ્યા છે. આગામી સમયની અંદર જો ભારતના સંબંધો ટકાવી રાખવા હશે તો પોતાનું સ્ટેન્ડ છે ક્લિયર પણ કરવું પડશે તેવું જુનાગઢની જનતા કહી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. ભારતે તેની વિદેશી નીતિમાં વ્યૂહાત્મક સ્વાયત્તતાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. આ અભિગમ દેશને વૈશ્વિક મંચ પર વધુ અસરકારક બનાવશે. ભારતમાં સહકાર સાથે સાથે પોતાના હિતોને સુરક્ષિત રાખવા માટે સાવચેત અને વ્યૂહાત્મક અભિગમ અપનાવી રહ્યું છે. શું ભારતે તેની વિદેશ નીતિમાં તેની વ્યૂહાત્મક સ્વાયત્તતા વધુ મજબૂત બનાવવી જોઈએ? જોઈએ આ અંગે બનાસકાંઠાની જનતાના મંતવ્યો શું છે. ભારત દેશમાં ભારતની જે વિદેશ નીતિ છે એ બાબતને લઈને બનાસકાંઠા અને વાવ થરાદના લોકોના મંતવ્ય શું છે, સીધો આપણે એમને મંતવ્ય જાણીશું. આવી નીતિઓથી દેશ બરબાદ થઈ રહ્યો છે. દેશ અત્યારે હોશિયામાં ધકેલાઈ રહ્યો છે. વિશ્વમાં આપણે હોશી થઈ રહી છે. તો આવી વિદેશ નીતિ ન હોવી જોઈએ. સંપૂર્ણપણે જે મનમોહનસિંહ સરકારની વિદેશ નીતિ હતી, આપણે સ્વતંત્ર નિર્ણય લઈ શકતા હતા. આપણી વાત દુનિયાના દેશો સાંભળતા હતા. વિદેશ નીતિ એવી હોવી જોઈએ. ભારતની વિદેશ નીતિ જોવા જઈએ તો વિદેશોમાં ભારતના જે વખાણ થાય છે અને મોદી સાહેબના જે વખાણ થાય છે, હાલની પરિસ્થિતિ જે જોઈએ તો વિશ્વની અંદર આખા 12 દેશો જે છે ત્યાં આગળ જબરજસ્ત વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. એ પરિસ્થિતિ જોતા ભારતની પરિસ્થિતિ બહુ સારી છે. એટલે વિદેશ નીતિની અંદર હાલમાં હું સ્પષ્ટપણે એવું દેખાય છે કે ખરેખર આપણી વિદેશ નીતિ છે એ હાલમાં ખાડે ગયેલી છે અને ખરેખર આ બાબતની અંદર સરકારે અને જે સર્વોચ્ચ સ્થાન ઉપર બેસેલા છે એમને વિચારીને જે દેશની જે ગરિમા છે એ ગરિમાને કાયમી કરવા માટે એ તરફ પ્રયાણ કરવું જોઈએ. ભારતના નિર્ણયો આજે વિદેશથી લેવાઈ રહ્યા છે. સરકાર આ મુદ્દે ઘોર નિંદ્રામાં નથી, પણ જાગતા સૂતી છે એવી હાલત છે. બધું જાણવા છતાં ક્યાંક સરકારમાં બેઠેલા શિરોમણી જે નેતાઓ છે તે બ્લેકમેલ થઈ રહ્યા છે. આ સદંતર વાત દેખાઈ રહી છે અને તેના દુષ્પરિણામો ભારતને લાંબા ગાળે બહુ મોટા ભોગવવા પડશે. હાલે પણ આપણા આટલા વિદેશમાં યુદ્ધ ચાલે છે, એના વચ્ચે આપણા ભારતમાં અનેક ચીજવસ્તુ આવી રહી છે કે તેલ છે અને લોકો ફસાણા છે, એમને પણ અહીંયા આપણા ભારત પરત લાવ્યા છે. હું તો માનું છું કે ભારત દેશ એવો છે કે જે યુદ્ધમાં નથી માનતો, પણ એ જે પોતમાં માને છે. હું તો આ જે યુદ્ધ નીતિ છે જે હું એ સારી માનું છું. આ હતા બનાસકાંઠા અને વાવ થરાદના લોકો કે જેમણે ભારતની વિદેશ નીતિ બાબતે પોતાના મંતવ્ય પર પ્રકાશ પાડ્યો હતો. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ભારત માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મજબૂત સંબંધો જાળવવા વ્યૂહાત્મક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાય છે. તાજેતરના વૈશ્વિક પરિસ્થિતિમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો સાથે જ વૈશ્વિક સ્થિતિ પર અસરકારક પ્રભાવ પાડવો શક્ય છે. ત્યારે વૈશ્વિક પરિસ્થિતિમાં આ સંબંધો ભારતને કઈ રીતે સહાયરૂપ બની શકે છે, તો આ અંગે પાટણની જનતાના મંતવ્ય શું છે, જોઈએ. હાલમાં વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે જો વાત કરીએ તો અમેરિકા અને ભારતના તેના સંબંધો કેવા હોવા જોઈએ તે વિશે આજે આપણે પાટણ જિલ્લાના અગ્રણીઓની સાથે મુલાકાત કરી રહ્યા છે કે તેઓનું કહેવું કેવું છે કે અમેરિકા સાથે ભારતના કેવા સંબંધો હોવા જોઈએ તે વિશે આપણે વાત કરીશું. જુઓ શું કહી રહ્યા છે અહીંના અગ્રણીઓ. સૌથી વધુ વર્લ્ડની પોપ્યુલેશન ધરાવતો દેશ એ આપણો ભારત છે. ભારતમાં ઘણી બધી વસ્તુ ઉત્પાદન થાય છે, એની નિકાસ પણ મોટાભાગની વસ્તુ જે આયાત કરે છે અમેરિકા, એ ચાહે લોટથી માંડીને અનાજથી માંડીને કે તમે જેટલા પણ સંરક્ષણના સાધનો છે, આ દરેક પ્રકારની આપણી નિકાસ થાય છે ને અમેરિકા આયાત કરે છે. એટલે આર્થિક દ્રષ્ટિએ પણ એમાં આપણને ઘણો બધો ફાયદો થાય છે. ભારત અને અમેરિકાના સુમેળભર્યા સંબંધો આપણે એટલા માટે જરૂરી છે કે અમેરિકા આજે વિશ્વમાં ટેકનોલોજી, આર્થિક અને સંરક્ષણ લેવલે અવ્વલ નંબરનો દેશ છે અને આપણે જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો ભારતીય દેશ છે. આપણા આજુબાજુના દેશની સરહદો અસ્થિર છે અત્યારે. એ કારણોસર અમેરિકા સાથેના આપણા સુમેળભર્યા સંબંધો આપણને એક સંરક્ષણ નીતિમાં આર્થિક ક્ષેત્રે પરિબળો પૂરા પાડીને એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહે છે. 40 લાખ જેટલા ભારતીયો અમેરિકામાં આપણો વસવાટ કરે છે. એ અમેરિકાને ભારતીય વચ્ચે સેતુ બની આર્થિક ઉદ્યોગોને પરિબળોને મહત્વનો ભાગ ભજવે છે. અમેરિકાની જાયન્ટ કંપનીઓ એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી
અબજો ડોલરનું રોકાણ ભારતમાં કરે છે. પેટ્રોકેમિકલનું આ કંઈક રોકાણ અમેરિકા સાથે કર્યું છે કે મોટી ભાગીદારી કરી છે, એટલે આર્થિક બાબતોમાં અરસપરસ એકબીજાનું આદાન પ્રદાન પણ ખૂબ સારો મહત્વનો રોલ આપણા બીજા સંબંધોમાં બજાવશે. 40 લાખ કરતાં વધુ ભારતીયો આજે અમેરિકામાં વસ્યા છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે ઉચ્ચ ટેકનોલોજીનો, અને એ અભ્યાસના અંતે ટેકનોલોજીનો લાભ ભારતને મળવાનો છે. 40 લાખ લોકો પણ આજે અમેરિકામાં વસે છે. મોટું હુંડિયામણ પણ આપણા સાથે એના આધારે મળવાનું છે, એટલે એ પણ બાબત ખૂબ મહત્વની છે. એટલે આમ જોવા જઈએ તો અમેરિકા સાથે વિવિધ ક્ષેત્રે ભારતને ખૂબ અનુકૂળતા રહી છે, એટલે આજના સમયમાં ખૂબ મહત્વ રહ્યું છે. અમેરિકા જેવી વિશ્વની મોટી આર્થિક શક્તિ આપણને સંરક્ષણ ક્ષેત્રે સુપર જેટ જેવાની ટેકનોલોજી પણ આપણને આપવાની એક વાત થઈ છે. આ ઉપરાંત વિશ્વમાં ચીનના વધતા જતા પ્રભાવને રોકવા માટે પણ આપણે અમેરિકા જેવા આર્થિક સક્ષમ દેશ સાથે વ્યૂહાત્મક સંબંધો રાખવા ખૂબ જ જરૂરી છે. તો આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા બંને ખભે ખભો મિલાવી અને આતંકવાદ સામેની લડાઈ લડી રહ્યા છે, અને એનું પરિણામ એ આવ્યું છે કે આપણે જોઈએ છીએ કે ભૂતકાળની અંદર જે આતંકવાદી ઘટનાઓ બંને દેશોમાં બનતી હતી, અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો જે સંરક્ષણાત્મક દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ ભારત મજબૂત બન્યું છે અમેરિકા સાથેના સંબંધોને કારણે. એના કારણે આતંકવાદમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. અમેરિકા સાથે ભારતના સંબંધો કેવા હોવા જોઈએ તે વિશે આપણે પાટણ જિલ્લાના અગ્રણીઓના મંતવ્યો જાણ્યા. જો કે વાત કરીએ તો આજે પાટણ જિલ્લો છે તેના જે અગ્રણીઓ છે તેઓના જણાવ્યા પ્રમાણે હાલમાં વૈશ્વિક સ્તરે વેપાર દ્રષ્ટિએ તેમજ ટેકનોલોજી અને આર્થિક રીતે પણ ભારતના દેશના જો અમેરિકા સાથે સંબંધો સારા હશે તો તેનાથી ભારતનો વિકાસ થશે તેવી વાત છે. જો કે અહીંના મંતવ્યો જાણ્યા અને એ પ્રકારે ભારત અને અમેરિકાને સારા સંબંધો રાખવા જોઈએ. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. જો કોઈ દેશ ભારતની સાર્વભૌમત્વ પર પ્રશ્ન ઉઠાવે તો સરકાર દ્વારા મજબૂત અને સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને ડિપ્લોમેટિક રીતે જવાબ આપવો પણ મહત્વપૂર્ણ છે. જ્યારે ભારતની સાર્વભૌમત્વ ઉપર પ્રશ્ન ઉઠાવનાર દેશોને કેવી પ્રતિક્રિયા આપી શકાય, જોઈએ આ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે. જે કોઈ ભારત પર સવાલ ઉઠાવે કે પ્રશ્ન કરે, ને ખાસ કરીને જ્યારે કોઈ ભારત પર લાગ કરે ત્યારે ભારત સરકારે શું કર્યું છે એ લઈને આપણે લોકો જોડે સવાલ કરીએ છીએ. આમાં લોકો શું કીધું સાવ સાંભળીએ. કે દેશને નુકસાન થાય એવી કોઈ પણ આપણે જે કોઈ પણ જો દેશને ઘાતક થાય તો એને એના હિસાબે એને જવાબ આપવો જોઈએ. એ આપણા દેશનો એક સ્વાભિમાન કહેવાય, અને દેશને આપણે બચાવી શકે, દેશને આપણે એક સ્વાભિમાન આપી શકે એવા એક થર્ડ નિર્ણય લેવો જોઈએ. ડિપ્લોમેટિકલી શક્ય હોય તો ડિપ્લોમેટિકલી, તાકાતની રીતે જોઈએ, સૈન્યની રીતે જોઈએ કે ટેકનોલોજીની રીતે જોઈએ, બધી જ રીતે ભારત દેશ સક્ષમ છે. અને આવી પરિસ્થિતિમાં આપણી ભારત સરકારે આપણો દેશનું સાર્વભૌમત્વ જળવાઈ રહે, આપણો સન્માન જળવાઈ રહે, અને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણાને ક્યારેક પણ નીચું જોવાનો વારો ન આવે એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. લોકો તમારી સાથે જ છે. જ્યારે સાર્વભૌમત્વ પર સવાલ ઉઠતો હોય તો તમારે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાય નહીં. ટ્રમ્પ લાલાક કરે તો આપણે પણ લાલાક કરીને દેશના યુવાનોને, દેશના લોકોને સાથે રાખીને આપણે કામ કરવું પડશે. એટલે અમારો યુવા તરીકે એક જ માંગ છે કે યુવા તમારી સાથે, જો દેશ પર આંચ આવશે તો તમારે કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેવાય. તટસ્થ રીતે ઊભું રહેવાનું છે. કોઈ આપણને ડરાવે, ધમકાવે એ જગ્યાએ આપણે ઊભા રહીશું, લડશું. અને જે બી આપણી પાસે મિલિટરી બેઝ છે કે સૈનિકો છે એ ભરપૂર માત્રામાં છે. એટલે કોઈ બી દેશ આપણને ધમકાવવા માંગતો હોય કે કોઈ બી રીતે પ્રેશર કરીને આપણે દબાવવા માંગતો હોય એ સહન નહીં કરશું. એ જે બી દેશ હોય, એ કોઈ બી 30 બાર ખાન દેશ હોય, એનો કોઈ બી વડવો હોય, એને લાલાક એવી કરવાની જરૂર છે કે બીજી વારે આપણી પર આંખ ઉઠાવીને ના જોઈ શકે ભારત દેશની ઉપર. એવી લાલાક એની ઉપર કરવી છે. એની સાથે તમામ પ્રકારના જે આપણા વ્યવહારો છે, ધંધાકીય વ્યવહાર બંધ કરવા જોઈએ. જીત આપણે છે મળે સુરત શહેરની અલગ અલગ વિસ્તારના અલગ અલગ લોકો છે જેમને એમ એના અભિપ્રાય, એના મંતવ્ય આપ્યું છે કે ખાસ કરીને જ્યારે ભારત સક્ષમ દેશ હોય, કૃષિ પ્રધાન દેશ હોય, ત્યારે આપણી જોડે સક્ષમ સરકાર છે એ લઈને સરકારને લાલાક કરવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે જે બસ અમે સમજે એ બસ અમે સમજાવવું જોઈએ. મંતવ્યનું સુરતથી દીપક રાય.